તમે કીધું દાદાને શું થયું? કે દાદાને કાંઈ નહોતું થયું, અમે બધા દેહમાં ગયા હતા, લગ્ન નતા તો અમે બધે લગ્નમાં પડ્યા હતા. બાપુજી કહે કે આ વાડીએ રાતનો પાવર છે એટલે ને હું જરીક બેક નાકા વાળતો આવું. મેં કીધું પણ સારું નાકા 70 વર્ષ કે જવું પડે ભાઈ. ગયા અમે છોકરાજી 3-4 બનાવવાનું બાકી છે. બાપાને જ ભી હોય ને આપણને થોડી હોય. તમે કીધું પણ થયું હું? કે કાંઈ નહીં, રાતનો પાવર હતો ને આ શેડે પાણી વાળતા હતા ને ઓલે શેડે ઓવડે ને પાણી એમને માયલું આવતું છે ને ખબર નહીં ઓલી બત્તી લઈને જાતા હોય છે ને એમાં બત્તી લબક ઝબક કેદું નહીં થતી હતી. હું કહેતો તો બત્તી બદલાઈ નાખો પણ બાપા જાતા નહોતા. મેં તારે જવાય ને, હું નવરો નહોતો ને બાયુમાં થુસાઈ થઈ એમાં જાય ને ભાઈ. લગ્ન હતા એટલે એમાં જ રહેવું, ઓલું ઘટે ને ઓલું ઘટે શું કરવાનું? પછી બાપાને શું થયું? કાંઈ નહીં, આ વાડીએથી આ શેડેથી ઓલે શેડે જાતા છે ને ખબર નહીં ભાઈ. અમારે કાંઠા વગરનો કૂવો છે ને 100 ફૂટ કૂવો છે, 70 ફૂટ ભરેલો. ખબર નહીં અંધારામાં બાપુજીનો દાદાનો પગ લપસી ગયો. બાપુજી ગયા, બત્તી કાંઠે પડી રહી ભાઈ, બત્તી કાંઠે પડી રહી. મેં બત્તી કાંઠે જ પડી રહી ને પણ ઊંધું થઈ ગયું, કિસ્મત ખરાબ. નકર બત્તી જ આવી જોઈ ને દાદા કાંઠે પડ્યા હોવા થઈ. અરે મેં કીધું બહુ ઘટના નબળી ઘટી ગઈ, આવું ન થવું જોઈએ. પણ જેવી મેં કીધું ઈશ્વરની મરજી હશે તો જ આવી રીતે થાય ને. કાંઠા વગરના કૂવામાં પગ લપસ્યું છે, ત્યાં ઓયલો ગભો બોલ્યો. કેટલા ફૂટ કૂવો હતો? કે 100 ફૂટ કૂવો. 100 ફૂટ પૂરો? 100 ફૂટ? કે હા ભાઈ 100 ફૂટ પૂરો હતો. કેટલા ફૂટ ભરેલો હતો? કે 70 ફૂટ ભર્યો. ઝાઝો કહેવાય હો, 70 ફૂટ પાણીનો ભરેલો. કે હા દાદાનો પગ લપસી ગયો હતો? કે હા. તો એ કે દાદા ગમ કરતા ગયા છે ને. બોલો એનું હું નો બોલો તો હું વાંધો. મેં કીધું ગમ કરતા ન બોલાય એલા. એટલે એ તો એમ જ જાય ને, કુવામાં પાણો નથી થતું. દાદો 70 વર્ષનો દાદો ભમ કરતો જ ગયો હોય, પાછો ન્યા મારી અરે ધેડ કરે. બોલો શું કરવાનું થાય? એટલે મેં કીધું મૂંગો રે, આ ન કરાયા. અને અમુક ખરેખર અમુકને ભેળા રાખવાના જ નહીં, આપણને ભોઠા પાડેલા.